ચાલુ થઈ ને ત્યારની મૂઠ વાળેલી એટલે રૂપિયા ઉપર પાણી વળી રહેલું. એટલે બોલ્યો એકલો, બીજાને કોઈને વાતો કરે, એકલો બોલ્યો, તને માર ભેગા તો નહીં દવા લાગતું કે આહવા પાડે કેલા રૂપિયાને. એવો મૂઠવાળી રાખેલી. હા, મૂઠવાળી એટલે કોઈ બી વસ્તુ મૂઠવાળી રાખો એટલે પાણી વળે. એટલે પેલા રૂપિયા ઉપર ખાલી પાણી વળી રહેલું, રૂપિયાને કેવા બાજુ તને માર ભેગા તું નહીં દવા લાગતું કે સારું તે નહીં જા કરતો પાછો પૂંજામ ખાલી આવા ચીપટીલા એ કોઈકને હાલે એમ લાગે તમને? મારે એટલું કેવું, તમે બધું દાન કરો એમ કહેવા માંગતો નથી, પણ ભગવાન આપ્યું છે તો આપતા શીખો. આપ્યું, देगा इसका भी भला, देगा इसका भी भला, नहीं देगा इसका डबल भला. યાદ રાખજો, કરજો કઈ. આખી જિંદગી ભગવાન તમને મને આ શરીરથી સુખી રાખે, તનથી સુખી રાખે, મનથી સુખી રાખે, ધનથી સુખી રાખે ને, તો ભગવાનના નામે, ધર્મના નામે કંઈક વાપરજો. વાપરેલું ફેલ નહીં જાય, ગુરુની ગેરંટી. કબીર સાહેબ જેવા સંત બોલ્યા, कबीर कहे कमाल को दो बात सीख लेना, कर साहेब की बंदगी भूखे को अन्न देना. खवડાઈ દેવાનું માથાકૂટ નહીં. આ ગરધણી આજે આપણને ખવડાયું છે, ખાધું છે આપણે બધા, એ પાછા ભાવથી. આમને તો એટલું, મારા આંગણે જેટલા સંતો આવે જમે, મારા ઘરે જેટલા ગુરુ મહારાજ આવીને જમે, એ જ આનંદ. બીજું કઈ લખાઈ ગયું, ચોપડે લખાઈ ગયું એટલે સંતો બોલ્યા છે. સાંભળીઓ શેઠ સધર છે રે, એ તો ચોપડા રાખે. સાંભળીઓ શેઠ સદર, આપણો ભગવાન સાંભળ્યો શેઠ સદર છે, ચોપડા રાખે ચોખા. આપણું દીધેલું 1 રૂપિયો ઓછો નહીં લખતો, જમાડેલું લખી દે. ધર્મ પાછા તમે મેં કહું આ ગરધણી કઈ ખર્ચ કર્યો, પણ આ ફળિયાવાળા ગામવાળા આવીને ખાલી માંડવો ઉભો કરવા લાગ્યા હોય, કયો પાથર્યો હોય, કયો ખવડાયું હોય, કોઈ પતરાળું આલ્યું, કોઈ પડ્યું આલ્યું, કોઈ પાણી આલ્યું, ખાલી ઉભો રહીને ખાલી આંગળી કરી હોય ને એનો લખાઈ જાય. ધર્મમાં આજે જોડાયો છે સદગુરુ મહારાજની આ છે. બાકી હું તમને કહું, કરજો, ભગવાન આલ્યું છે તો કરજો, પછી પાછળથી પસ્તાવાનો વારો આવશે, હિસાબ લેશે. આપણો છોકરો, એક દાખલો બતાડો, આપણું છોરું મજૂરી જાય તો બાપો ઘેરે દાહડા ગણે, એડા દાહડા હોય મારકો યાર, હાજરી એડા દાહડા. પછી કામ કર્યું હોય કે નહીં કર્યું, પણ બાપો તો અહીં હિસાબ લખે. પછી ત્યાં પેલો રજા કરીને રખડતો હોય તો એ જાણે ગુરુ મહારાજને. હા, એટલે તેમ આ ભગવાન આપણને આ ધરતી પર મોકલ્યા છે, દાડા જાય છે, હિસાબ લખાય છે દાડા દાડાનો. અને હિસાબને ભૂલ નહીં પાડવું હોય ને તો તમને કહી દઉં, કોઈ બી ધંધામાં હિસાબમાં ભૂલ નહીં પાડવું હોય તો રોજનો હિસાબ રાખવાનો, રોજનો હિસાબ રાખવાનો, પછી મહિનાનો હિસાબ રાખવાનો, પછી વર્ષનો હિસાબ આવી જ જાય ને માર્કેટનો. હિસાબ રાખજો, કોઈ બી કાર્ય કરવું હિસાબથી. અને ધંધામાં ધ્યાન જ રાખજો, ધંધો કરી એટલે ધ્યાન રાખવાનું. કોઈ બી ધંધો કરીએ ધ્યાન રાખવાનું, ખોટ જવી નહીં જોઈએ, ધ્યાન રાખજો. અને મિસ્ત્રીઓને મેં ખાસ કહી દઉં, મિસ્ત્રીઓને પેલો કામ રાખે તો મેં રાખવું એ નહીં, એ કરતા નહીં હોય બહુ, નહીં તો ઘેર આવીને મંજૂરા બોકડા છોડી જાય છે, પૈસા નહીં આવતો. આયો દેખા દેખી ચાલી પડે. અનુભવ હોવો જોઈશે, અનુભવ. એટલે સંતો બોલ્યા છે, અનુભવ એવો છે ભાઈ, એવો છે તમે પોથી પાનામાં શું જોવો. અનુભવ એવો છે ભાઈ, એવો છે. અનુભવ એવો છે, ચોપડીમાં લખેલો છે જ નહીં, પોતે અનુભવ કરો, પોતાનો અનુભવ.
અનુભવ હશે તો જ ધંધો કરવાનો. ને હાજરી જ ભરજો. હાજરી હમણાં ઘણી બધી 800 ચાલે. મજૂરના 500 હોય જાય હમણાં. એટલે કામ રાખવાનો બહુ શોખ નહીં કરતા. ને મિસ્ત્રી અહીં કહેવાડવાની મિસ્ત્રાની હોકી પાઈ જાય. સવાલ જ નહીં કે ખોટ જાય મિસ્ત્રાની દોડા કાઢે હોય શું બેસાડા હાજરી ભરી લેવાની, કોઈ ટેન્શન નહીં. જેટલું એડું વાજુ એટલે એડું તારું એકડો પૂરવાનો માથા કૂકે. મિસ્ત્રીઓ દેખાદેખી મિસ્ત્રી ભણજો, આગળ ખૂબ વધજો, આશીર્વાદ ગુરુ મહારાજના, પણ અનુભવ કરજો સદગુરુ મહારાજની. એટલે આ બધું તમને કહેવાયો છું. અને બંને જણ પતિ પત્ની ભક્તિને આધીન રહીજો, ગુરુ વચનને આધીન રહીજો. બે જન્માં સંપ હશે તો મજા સદગુરુ મહારાજની. એટલે સમયે ભગવાનની આરતી હું કરશું, પણ મેં મહારાજને કહી દીધું છે કે મેં આ ગામમાં પહેલી વાર આવ્યો છું, એટલે મેં આજે વધારે જ બોલવાનો છું. બરોબર ને? કેમ કે આ જેટલા આવ્યા છો ને એટલા બધા ભાવ રામદાસ કાં ન લાય આવી રહ્યો કે નહીં અહીં કરતા બીજા ઓળખી જાય બધા ઠાડી વાળો છે. પણ એટલો મને આનંદ છે આવા સંતોના સંગમાં, મને બેહવાનો આનંદ. બાપજીના હાથે જ પાઠ, એ ગુરુના હાથે જ પાઠ. આપણે દર્શન કરી લેવાનું. અમે તમે ઘણીક વાર લગ્નમાં કહું, વરરાજો પેણે એટલે એના છોકરાનો બાપો ખર્ચો કરે, ડીજે લાવે, ખવડાવે, બધું કરે. આપણે જાન ને જવાનું માથા કૂટી, જફામ બહુ નહીં પડવાનું. જે ડહેલું હોય કૂદી લેવાનું, કૂદીને ઘર ક્યાં કાં પછી હાલવાના આપણે. તો ભૂલ કાઢતા જ જાય, કશું અસર ડીજે નહીં, કૂદવાય તો કૂદ નહીં. હું ભૂલો કાઢવાની એમ. અમુક જણા રહોડામાં ભૂલ કાઢે, દાળ નહીં અસર હોતી, ઘર વગાર લેતો હોય. હું ભૂલો કાઢતા ખરો. સમયે જે બળે બરાબર સંતોષ માની. ભગવાન તમને મને મનુષ્ય અવતાર આપ્યો ને સાહેબ, એના જેવી મજા નહીં. આખો અવતાર ભગવાન જેવો છે. આ જ અવતારમાં વ્યક્તિ સંત બને, આ જ અવતારમાં ભગત બને, આ જ અવતારમાં દુનિયામાં દેવ બનીને પૂજાય છે. પણ આ અવતાર એવો મોંઘો છે, એ સમજી જાય ને કોઈ સંતનું શરણ લઈ લે, એ વ્યક્તિ આ ધરતી પર અમર બની જાય. વાર લાગતી વિચાર કરો. આવું જેને જીવન જીવવા મળ્યું છે ને એની શોભા. આ મંડપ નીચે વિચાર કરો, અહીં કોઈ કાલે કોઈ આવે, અહીં કાલ આવીને એમ બહી રહે. પહેલા ભાઈ બહાર નીકળે લાકડી લઈને, કાં ના આયા ટોળી આજે આવી કરે. પણ આજે એટલો બધો આનંદ. સંત સભા એની સભા, આ રામ સભા છે. એ સભામાં બેહવાનો તમને મને મોકો મળ્યો છે, એની સભા છે. બાકી હું યાર બીજું જીવનમાં કરીએ. મોબાઈલમાં તમે મને સાંભળતા હશો, આપણે એક જ વાતના અધિકારી છે. બોલેલું ફેલ નહીં જવું જોઈએ, બોલેલું ફોગટ નહીં જવું જોઈએ. શબ્દ પરખી લેજો, શબ્દથી સંતો સુરતા ઠરે. હમણાં ભજન વાગતું હતું, મને ગુરુ લખીરામ મળ્યા, મારું જીવન સુધારી દીધું. સાહેબ બગડેલી જિંદગી સુધારી દીધી. પહેલા નંબરનું બનાવેલું આ ભજન આપણું. હે કલાકારો મોજ કરે, ઝઘડા ના કરશો, જીવન બગાડી મરશો. આ બધા ભજનો ગુરુની કૃપાથી ગામે ગામ આજે ગામે ગામ આનંદિત કરે. મેં કીધું રામદાસ ભલે મરી જાય પણ તોય ભજન રહેશે સદગુરુ મહારાજને. એ છે મહિમા. આનંદ કરો. ગુરુના શબ્દ આ ધરતી પર અમર બની જાય છે, અને એ શબ્દની એવી તાકાત છે કે આપણને અમર બનાવી દે છે. આ ભક્તિ ભગવાન કેવો છે એ બહુ જોવાની જશો. ભગવાન જેવો છે એવો છે ને છે. મેં તમને કઈ બતાડું ભગવાન કેવા છે તે દરેક વાત કરી લઈએ. ભગવાન એવા છે, દરેકના હૃદયમાં પ્રગટ બેઠા છે. પણ એ ગુરુની દ્રષ્ટિથી અનુભવ દેખાતો નથી. બોલે રામદેવજી મહારાજ. એટલે ભજનની શરૂઆત કરીએ, પછી પાછા વચ્ચે થોડી વાતો કરી લઈશું.